હેલો ગાઈઝ, હર મહાદેવ. કેમ છો? મજામાં? મારા વ્લોગ જો બધા મજા આવે. આજના વ્લોગની શરૂઆત થઈ ગઈ છે મોર્નિંગથી. તો ગાઈઝ કાલે હે ને કાલ બપોરે કાકાએ આવીને અમને સરપ્રાઈઝ દઈ દીધું. ખંભાળી આવીને પોરબંદરથી ખંભાળિયા ઘેર આવી ગયા, અમને ખબર જ ન પડી. હું તો બપોરે સૂતી હતી અને મને આવીને ઉઠાડી ત્યારે ખબર પડી કે કાકાએ આંટીએ અમને સરપ્રાઈઝ દીધું. તો અમે અત્યારે જઈ રહ્યા છીએ કાકાના દોસ્તાના ફાર્મ હાઉસ. જો બેસા છે કાકાના દોસ્તાનું ફાર્મ હાઉસ. અહીંયા છે નારિયેળીનો બગીચો. તો ગાઈઝ આવું છે એનું કંઈક ફાર્મ હાઉસ. તારે અહીંયા છે ને એ પાણી વારે છે. બે ત્રણ તરબૂચ મોટા છે ને સાકરટીટી મોટી છે. તો ચાલો તમને દેખાડો. જો કે સવે હવે કંઈક સાકરટીટી છે ને તરબૂચ મોટા છે ને આગળ છે. હાલો આગળ જઈને મળી જાય. તો ગાઈઝ જો સૌથી મોટું તરબૂચ ઓલું છે, ટચ કરવાનું ના પાડી. અને વાહે ને રીંગણી છે, એ ખવાય નહીં. અને વાહે રીંગણી અને અહીંયા છે ટમેટી. અને આ ભાઈ તોડીને ખાવા માંડ્યા. જો અહીંયા પણ એક મોટું તરબૂચ છે. આ ખાવાનું ના પાડી નકર હું તો હમણાં જો ચાકુ લઈને આવત તોડીને ખાવા માંડત. અહીંયા મોટા મોટા જ છે લગભગ બધા. જો મોટા જ છે. અહીંયાથી થઈને વાં લગીને આપણે એટલું બધું દૂર નથી જતા. અહીંયા કંઈક છાંયડો ગોતીને બેસી ચાલો. કાંઈ જો અહીંયા છે ને નારિયેળી નીચે છે ને ઝાડવું ત્યાં બેઠા છે છાંયો કરીને. અને આ ભાઈએ ટમેટું તોડવા ના પાડીને તો એક ટમેટું તોડીને ખાઈ લીધું. કેવું હતું ટમેટું? મીઠું મીઠું હતું. ફાર્મ હાઉસ બહુ મસ્ત છે અને અહીંયા નારિયેળી છે ઉડીકડીક પોતાની નીચે બેહવાની એવી મજા આવે. તો ગાઈસ હું બેઠી હતી ને મને દેખાઈ ગયું ગલગોટો છે. કેવું મસ્ત છે ને. તો ગાઈસ જો હું પણ જીનકા છોકરાની જેમ માટીથી રમું છું. શું જોઈએ છે? ના માટી ને એક છે, એક ક્લે છે એક જાત. જોવો એ મેં માટી અહીંયાથી લીધી. તુરતી કેવું લાગ્યું ફાર્મ હાઉસ આવીને? લઈ ગયું છે અને આમ ઠંડો પવન છે એટલે મજા આવે બેસવાની. એવું ચાલો હવે આપણે આમ આગળ જઈએ. તો ગાઈસ છે ને હું ઓલી બાજુથી આ બાજુ આવી છું અને આ બાજુ મસ્ત ટટી છે. અવળી અવળી વાહ મસ્ત છે. હાલો માંથી કીચડ પણ છે એટલે કાદો ભીનું. જુઓ અવળી અવળી ટટીઓ છે અને મારા હાથમાં હજી પણ માટી છે. કેવું મસ્ત વ્લોગ વાક્ય બની ગયું. અવળી અવળી ટેટી છે ને મારા હાથમાં હજી માટી છે. તો હાલો હવે આપણે આમની કે કાકાને એવા છે. જોવો આયા છે ને પાણી વારે છે અંકલ જેની વાડીઓમાં આવ્યા છીએ કાકાના દોસ્તારની. એ અંકલ પાણી વારે છે અહીંયાથી. હમણાં અમે આવીએ ત્યારે અહીંયા પાણી વારતા હતા અને અત્યારે છેટ ક્યાં પાણી વારે છે એ મને નથી ખબર. તો અહીંયા આપણે હાથ ધોઈએ. ખાસ અમારી વળી હોત તો હું અહીંયા નાહી લેત. કેવી મજા આવે. એટલામાં સ્વિમિંગ પુલ જ છે જાતનું. તો હાથ માટીવાળા છે તો હાલો હાથ ધોઈ લઈને પછી મળીએ. ટમેટા એક ટમેટો બંધ. કાકા પણ બ્લોક કરે છે. અહીંયા ખાઈએ છે ટમેટા. આપણે ઘરે જે ટમેટા હોય ને ટમેટા વાડીમાંથી તોડે ફ્રેશ થાય પછી આવે. અને હું તો વાડીમાં જઈને જ ટમેટા તોડીને ખાઉં. મજા આવે ટમેટા ખાવાની. હાલ આપણે ટમેટીની બાજુમાં જ બેસીએ છીએ. જો ગાઈસ આવી છે ટમેટી અડધા કાચા છે અડધા પાકા છે. અને આ નારિયેળી નીચે આપણે પાછા બેઠા છે અને વા છે વાડીનો એન્ડ. તો આપણે એન્ડ સુધી જશું. ચાલો ટમેટું ખાઈ લીધું છે. ઊભા થઈને હવે જોઈએ. આપણે યાત્રા કરવા આવ્યા હોય ને એવું જ લાગે છે વાડીમાં. મન થાય ત્યાં છાયા બેસી જાઉં. એટલે આપણે આગળ જઈએ એન્ડ લગન વાડીના જોઈએ. ગેસ ફાઇનલી વાડીના એન્ડમાં પહોંચવા આવી છું. બહુ મોટી વાડી છે. હજી હું પહોંચ્યું નહીં પહેલાં મારી અહીંયા પાણી પી જાય છે. સ્લોલી 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 પાણી જાય છે. અહીંયા વાડી છે. હવે આગળ નથી જતા આપણે. અહીં વાડીનો એન્ડ છે અને એટલું બધું આપણે હાલીને ગુડિયા છે અહીંયા. આટલું બધું. ચાલો હવે એટલું બધું દૂરમાં જઈએ કાકા આગળ. બસ હવે આપણે એટલું હાલીને કેદી પહોંચશું. બ્લોગમાં તો આપણે ધીરે ધીરે હાલીને આવી ગયા. તો હવે દોડીને આપણે જઈએ કાકા. અહીંયા બેઠા છે કાકા ને એ બધા.
હાય ઉત્સવ દોડીને પહોંચી ગઈ છું હું અહીંયા તો અહીંયા બેસીએ થોડીક વાર તો ગાઈસ હવે આપણે જવાનું છે ખંભાળિયા બાજુ પાછું આપણા ઘરે હાલ આપણે આજ રસ્તે જઈએ પાછી રસ્તામાં આપણે મળી ગઈ ટમેટીની તો પાર જ નથી અને મેં તમને દૂરથી બતાવ્યું હતું આ રીંગણી છે આમાં મસ્ત રીંગણા આવ્યા છે તમે જોઈ શકો છો કેટલાની રીંગણાનું શાક ભાવે મને કોમેન્ટ કરો મન તો નથી ભાવતું ભાઈ પહેલાં જો અંકલ છે ને પાવડાથી કામ કરે છે આપણે વાં જવાનું છે હજી અહીંથી હાલીને એટલું દૂર કે જો આવી રીતના અંકલ પાણી વારે છે અને અહીંયાથી છેટ વાથી અહીંયાથી પાણી વારે છે અને એમાં પહેલાં ફુવારો ચાલુ છે તમને દેખાડી દીધું આવી રીતના કંઈક પાણી વારવાનું હોય એ મને બી નથી આવડતું તમને આવડે તો કમેન્ટ કરો જો બહુ મહેનત કરે છે અંકલ તો અંકલ માટે એક લાઈક કરી દેજો જુઓ અને આપણી ગાડી ઊભી છે હાલો આપણે જઈને મળીએ આગળ આ છે ને લગભગ કેળું છે એટલે કેળાનું ઝાડ છે એનો પાંદડામાં ખાવાની મજા આવે મેં ખાધું નથી તમે ખાધું એ જ કમેન્ટ કરજો મસ્ત છે ઝાડું એની બાજુમાં નારિયેળી આમાં અહીંયા છે ને આખો પટ્ટો છે ને અહીંયાથી લઈ આમ આખો કેળાનો છે પણ નારિયેળી છે એક આંબો પણ દેખાય છે કાકાને લોકો બી આવે છે તો હાલો આગળ જઈને મળીએ તો ગાઈસ હવે આપણે બેસો ગાડી કાકુ ગાડી ખોલો આપણે અહીં આગળ બેસવું આપણી સીટ જ છે મારા કાકાના ચેનલમાં તમે જોયું હશે અમે અમરાપરનો જે વ્લોગ કર્યો હતો એમાં બી હું અહીં જ બેઠી હતી અને કાકામાં ડ્રાઈવ કરતા હતા પાછળ ધૃતિ હતી ચાલો ગાડીમાં બેસીને આપણે મળીએ તો ગાઈસ હવે અમે છે ને અંકલના ઘરે આવ્યા છે તો અંદર જઈએ તો ગાઈસ અમે અહીંયા આવ્યા અને અહીંયા અમારી મુલાકાત થઈ ઘોડીથી કેવી મસ્ત છે તો ગાઈસ અમે અંકલની વાડીએથી અને ઘરેથી નીકળી ગયા છે અને હાઈવે ઉપર છીએ અત્યારે હાઈવે છે પોરબંદર ઓખાનો ગાઈસ ફાટકે પાછા ઊભા છીએ અમે કારણ કે પાછી ટ્રેન આવી છે જો ફાટકે છે ટ્રેન આવી ગઈ છે આખી એસી વાળી છે લગભગ આખી એસી વાળી છે પૂરી થઈ ગઈ પૂરી તો ગાઈસ અમારું ફાટક છે જે ખુલી ગયું છે હવે અમે જઈએ છીએ ઘરે જો ગાઈસ આ છે લાઇબ્રેરી આપણે એક દી લાઇબ્રેરી બની જશે ત્યારે આપણે લાઇબ્રેરીમાં બી વ્લોગ કરવા આવશું તો ગાઈસ હવે અમે પહોંચી ગયા છે ઘરે અને વાડીએ ગયા હતા તો ત્યાંથી અમે લઈ આવ્યા છે જીરું હાલો હવે આપણે ઘરમાં અંદર જઈને મળીએ તો ગાઈસ 7 વાગી રહ્યા છે હવા 6 ને અત્યારે આપણે જવાનું છે કે લાઈવ પફમાં પફ લેવા કારણ કે જો વાડીએથી આવીને બ્લોગ કરવાનો ટાઈમ ના મળ્યો નીંદર આવતી હતી ફૂલ કારણ કે દોરડા હતા આપણે વાડી ફેરવાના હાયલા હતા મલક તો એટલે હુઈ જ ગઈ હતી આવીને તો હે ને હવે આપણે હા જવાનું એમ કે પફમાં પફ લેવા કારણ કે અત્યારે રૂંઢવાની ભૂખ લાગી છે તો આપણે જઈને આગળ મળીએ તો અમારે જવાનું છે આ ગાડી લઈને જો કે આપણી સીટ અહીંયા તૈયાર જ છે ને આપણે જવાનું છે આ ગાડી લઈને વાડીએ આપણે આ ગાડી લઈને જ ગયા હતા ને અત્યારે બી આપણે આ જ ગાડી લઈને જવાનું બેનને આપણે કહ્યું ટાટા બાય બાય તો જો ગાઈસ આ છે રેલવે સ્ટેશન આપણે રેલવે સ્ટેશને પહોંચી ગયા છે અને અહીંયા કામ ચાલુ છે નવું રેલવે સ્ટેશન બને છે અહીંયા છે બોર્ડ અને અહીંયાથી એન્ટર થવાય છે આપણે પહોંચી ગયા છે કે લાઈવ પફમાં તો ગાઈસ અમે હે ને પહોંચી ગયા છે કે પફમાં તો હાલો તમને આગળ જઈને મળું કે પફ જવાનું છે ઉપર આ છે કે પફ અને બાજુમાં છે અતિથિ રેસ્ટોરન્ટ અંદર જઈએ ગેસ એક દી છે ને હું અહીં રાતના આવી હતી પણ રાતના હે ને અહીંયા કંઈ દેખાણું નહોતું એટલે મેં એનો વ્લોગ નહોતો લીધો અહીંયા છે ઘર અને આ આખું છે કે લાઈવ પફ અમને એમ કીધું કે 15 મિનિટ વેઇટ કરો પછી તમારો પફ રેડી થશે તો ગાઈસ આપણા પફ આવી ગયા છે અને હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે તો ગાડીમાં તમને મળું ગાડીમાં બેસી ગઈ છે અને અમારા પફ બી આવી ગયા છે
તો જો ગાઈસ અમે પાછા અહીંયા રેલવે સ્ટેશને ટ્રેન અડી આવી ગઈ. ગાડીએ જતા હતા ત્યારે બી ટ્રેન અડી આવી ગઈ હતી. તો ગાઈસ ફાઇનલી મારું ફાટક ખુલી ગયું છે. ગાઈસ અમે પફ ખાઈને ઘરે પહોંચી ગયા છે. તો ગાઈસ જો અમારા પફ છે આવી ગયા છે અને ભાઈ ખાવા માંડ્યો છે પફ. તો પફ ખાઈને પછી તમને મળું. તો ગાઈસ આપણે મસ્ત મજાના પફ ખાઈ લીધા છે અને હું ધ્રુતિ બહાર બેઠા છે. હવે તો આપણે ફોન ચલાવશું. અહીંયા ખાઈ એટલે બેઠા છીએ બરાબર મસ્ત ઠંડો પવન આવે છે. તો હવે હું તમને થોડીક વાર પછી મળું રાતના. ગાઈસ આઈ હોપ કે તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અત્યારે તો આંટીને બધા વયા જવાના છે તો બાય.